નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના એકાઉન્ટ વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। માટે ખાસ તમારે વિડીયો અંત સુધી જોવાનો છે અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોનો લાભ મેળવી શકે અને એ પણ એની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સથી પાસ થઈ શકે। આપણી અહીંયા ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે। આઈએમપીના વિડીયોઝ હોય, બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, તમને બધું આપણે ચેનલ મળી જવાનું છે। માટે ખાસ તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને બાકીના વિદ્યાર્થીઓને પણ શેર કરવાની છે। આ ઉપરાંત તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે તેને જોઈન કરી શકો છો। આપણે ત્યાં જે બધા વિષયની પીડીએફ, મટીરિયલ્સ, નોટ્સ બધું આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ વોટ્સઅપ ગ્રુપ પર। તમે જરૂરથી જોઈન કરી લેજો, તમે ત્યાં ચડાવવા માટે લિંક નીચે મળી જશે। તો ચાલો આપણે આ દરરોજ શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય એકાઉન્ટ પ્રથમ પરીક્ષા માટે એટલે કે 2024 માટે પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ તમને આપેલા છે। અહીંયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર તમારા માટે અગત્યના છે। સૌથી વાત કરીએ આપણે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। તમને પેપરમાં કુલ 20 પૂછાશે, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે બંને રીતે 20 જ લેવાના છે। તમારે એના ગુણ રહેશે 20 માર્ક્સના। તમને એમસીક્યુ જે પૂછાય છે એ તમારે 20 માર્ક્સના પૂછાવાના છે। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન એ તમને 10 પૂછાશે, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ 10 જ રહેશે। તેના ગુણ તમારે અહીંયા 10 રહેશે। તમને છે 10 માર્ક્સના એક વાક્ય સોલ્વ જવાબ પૂછાવાના છે। ત્યાર વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્ન એ તમને 4 પૂછાવાના છે। તમે એના ગુણ એટલે કે તમને 6 આપેલા છે, તેમાં કેટલા 6 આપેલા, તમારે 6 માંથી કોઈ પણ 4ના જવાબ લખવાના રહેશે। એના ગુણ તમારે 12 રહેશે, એટલે કે એક સવાલ તમારે અહીંયા 3 માર્ક્સનો રહેવાનો છે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 2 તમને આપેલા હશે 5, તમારે એ 5માંથી કોઈ પણ 3ના જવાબ લખવાના રહેશે। આમ તમારે એ 12 ગુણના છે, એ તમારે એકના ગુણ રહેશે 4। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને પૂછાશે 7, તમારે 7માંથી કોઈ પણ 5ના જવાબ છે એ લખવાના છે। આમ તમારે એના ગુણ રહેશે 46। આમ તમારું પેપર છે કુલ 100 ગુણો રહેશે। કેટલા તમારે કુલ છે 100 ગુણનું પેપર આવવાનું છે। તમારે એનો જે સમય છે લખવા માટેનો એ તમારે 3 કલાકનો રહેવાનો છે। ટોટલ પેપર 100 ગુણનું છે, 100 માર્ક્સનું છે, તમારો સમય 3 કલાકનો રહેવાનો છે। ખાસ આ વાત ધ્યાનમાં રાખજો। હવે હું આપણે જોઈએ છીએ સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું તમને આપેલું છે। અહીંયા સૌથી વાત કરો વિભાગ એ, તમારે કુલ વિભાગે 20 ગુણો રહેવાનો છે। એમાં તમને આવશે 20 માર્ક્સના એમસીક્યુ, ફક્ત એમસીક્યુ આવશે, બીજું કાંઈ નહીં આવે। 20 માર્ક્સના એમસીક્યુ આવશે પ્રશ્ન નંબર 1 થી 20 તરીકે। ત્યારબાદ આગળ વાત કરો વિભાગ બી, તમારે કુલ વિભાગ બી 10 ગુણો છે। અહીં તમને આવવાના છે 10 માર્ક્સના એક વાક્યવાળા જવાબવાળા પ્રશ્ન। તો ક્રમ તમારે રહેશે 21 લઈને 30 સુધીનો। ત્યારબાદ કરો વિભાગ સી, તમારે વિભાગ સી કુલ 12 માર્ક્સનો રહેવાનો છે। અહીં તમને આવવાના છે 4 પ્રશ્ન લખવાના। તમે કેટલા આવશે, તમને પ્રશ્ન કેટલા આપેલા હશે તો કે 30 થી લઈને 36, એટલે કે તમને આપેલા પ્રશ્ન આવશે 6। તમારે એ 6માંથી કોઈ પણ 4ના છે જવાબ લખવાના છે। તમારે અહીં દરેક પ્રશ્ન 3 ગુણ રહેવાના છે। અહીં તમારો ક્રમ રહેશે પ્રશ્ન નંબર 31 લઈને 36 સુધી। તમારે 6માં કોઈ પણ 4ના જે જવાબ લખવાના રહેશે। આમ તમારે સંપૂર્ણ વિભાગ સી રહેવાનું છે। આગળ વાત કરો વિભાગ ડીની, અહીં તમને પ્રશ્ન આપેલા હશે 12 માર્ક્સના ટોટલ। વિભાગ ડીમાં કુલ કેટલા 12 માર્ક્સનો છે। અહીં તમને પ્રશ્ન કેટલા આપેલા હશે, તમે પ્રશ્ન આપેલા હશે 4, તમારે 4માંથી કોઈ પણ 3ના છે જવાબ લખવાના છે। અહીં તમારે દરેક પ્રશ્નના 4 ગુણ રહેવાના છે। વિભાગ ઈની વાત કરીએ, તમારે વિભાગ ઈ કુલ 24 ગુણો છે। કેટલા 24 ગુણો। અહીં તમારે દરેક પ્રશ્નના 8 ગુણ રહેશે। તમને પ્રશ્ન આપેલા હશે 4, કેટલા 4માં કોઈ પણ 3ના જવાબ લખવાના છે। તેમ વિભાગ ડીની જેમ જ અહીં આ ક્રમ રહેશે 42 અને 46 સુધીનો। વાત કરીએ આપણે વિભાગ એફ વિશે, અહીં તમારા પ્રશ્ન જે કુલ વિભાગમાં કુલ 22 ગુણનો વિભાગ એફ છે। અહીં તમારે ફક્ત 2 દાખલા પૂછવાના છે। જો તમારે ચેપ્ટર નંબર જે ઓલું છે કે કંપનીના વાર્ષિક હિસાબો એ તમારે ચાલી ગયું હોય તો બંનેમાં એક પ્રશ્ન પૂછાશે, એટલે કે ભાગીદારના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો। તમારે બેમાં એક પ્રશ્ન આવવાના છે જો તમારે ભાગ 2 ચાલી ગયો હોય તો। નહીં તો તમારે ફક્ત અને ફક્ત 2 દાખલા પૂછાઈ જશે ભાગીદારીના વાર્ષિક હિસાબો માટેના। એ તો અહીંયા 2 દાખલા આવશે 11 માર્ક્સના, ખાસ ધ્યાનમાં રાખજો। અહીં તમને કોઈ ઓપ્શન નથી મળવાનો, બંને દાખલા ફરજિયાત રહેવાના છે। અહીં દરેક દાખલાના 11 ગુણ રહેવાના છે। તો તમને ખાસ એ તમને ખ્યાલ આવી ગયો તમારે વિભાગ એફમાં કયા કયા ચેપ્ટર આવશે। અહીં તો ચેપ્ટર આવશે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 3 નહીં પણ 4, કયું ચેપ્ટર છે, અમારે 4 ચેપ્ટર છે। ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, કદાચ છે અહીં નંબરમાં ભૂલ હોય પણ તમે ચેપ્ટરનું નામ ધ્યાન રાખજો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો। જો તમારે ચેપ્ટર ચાલ્યું ન હોય કંપનીવાળું તો તમારે બંને દાખલા છે આમાંથી પૂછાશે ભાગીદારીમાંથી, એ વાત પણ ધ્યાનમાં રાખજો। અહીં તમારે જે વિભાગ ઈની વાત કરી લઈએ આપણે તો એમાં તમને આવશે 2 દાખલા પ્રવેશના, જે તમારા ચેપ્ટર નંબર 5 છે પ્રવેશ,
એના તમારે 2 દાખલા આવશે. ત્યાર પછી ચેપ્ટર નંબર તમને આપેલું છે 6, ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. એમાંથી અમારે 1 દાખલો આવવાનો છે વિભાગ ઈની અંદર. 2 દાખલા કે પ્રવેશના થયા, 1 દાખલો નિવૃત્તિનો થયો અને 1 દાખલો થયો વિસર્જન માટેનો. એ તમારે ચેપ્ટર નંબર રહેવાના 5, 6 અને 7. એમાંથી વિભાગ ઈમાં પ્રશ્ન આવી શકે છે, ખાસ એ તૈયાર કરજો. અને વિભાગ ડીની આ વાત કરીએ આપણે, એમાં તમારે 4 પ્રશ્ન જે પૂછાવાના છે, એમાં પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 2 માંથી. જે તમારે ચેપ્ટર નંબર 2 કયું છે, હું તમને નામ કહી દઉં છું ચેપ્ટરના. તમને એક પ્રશ્ન આવશે પાઘડીમાંથી, પાઘડીનું મૂલ્યાંકન. ત્યાર પછી આવશે ચેપ્ટર નંબર 4, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. એમાંથી એક પ્રશ્ન આવવાનો છે. ત્યાર પછી તમને પ્રશ્ન આવી શકે છે એક પ્રશ્ન આવી શકે છે વિસર્જનમાંથી પણ. તમે એક કદાચ તમે આમાંથી આમનોંધ છે પૂછી શકે છે. મારે ખાસ તમે છે વિભાગ ડી માટે તમે નોટ ડાઉન કરી લેજો. ચેપ્ટર નંબર 1ની વાત કરીએ, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4. તો તમે આટલા ચેપ્ટર છે વિભાગ ડી માટે રહેવાના છે. અને જો તમારે ભાગ 2ની અંદર પાર્ટ 2માં ચેપ્ટર નંબર 1 ચાલી હોય શેર મૂડીના હિસાબો, તો તમારે એમાંથી પછી દાખલો આમાં આવી શકે છે. નહીંતર કોઈમાંથી 1 છે 2 પ્રશ્ન પૂછી જશે. આમ તમારે છે સંપૂર્ણ વિભાગ ડી પણ રહેવાનો છે. તો તમારે આ રીતે સંપૂર્ણ ધોરણ 12ની એકાઉન્ટ વિષયની બ્લુપ્રિન્ટ છે રહેશે. તો ખાસ વિડીયો લાઈક કરો, શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયોને પહોંચાડી શકાય. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.